હાલ કોલગેટ કરતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં પોલીસ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી દરમિયાન કાંજાવલાના મહાવીર વિહાર વિસ્તારમાં ચાલતી નકલી ટૂથપેસ્ટ ફેક્ટરીનો ભાંડો ફોડ્યો છે। આ 2 એપ્રિલે કરવામાં આવેલા આ દરોડામાં લાખો રૂપિયાની નકલી ટૂથપેસ્ટ, ખાલી ટ્યુબ, ફિલિંગ મશીનો, સીલિંગ મશીનો અને કાર્ટન અને પેકેજિંગ સામગ્રીનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ કેસમાં પોલીસે હરિઓમ મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી છે, જે રોહિણી સેક્ટર 2ના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સ્થળ પર જ ઝડપાયો હતો અને તપાસ દરમિયાન ખુલ્યું કે આ આખી ફેક્ટરી એક ભાડાના વેરહાઉસમાંથી ચલાવવામાં આવી રહી હતી। આરોપીએ કબૂલ્યું હતું કે સ્થાનિક રીતે બનાવેલી કાચી પેસ્ટને ખાલી ટૂથપેસ્ટ ટ્યુબમાં ભરીને તેને જાણીતા બ્રાન્ડ જેવી પેકેજિંગ સાથે બજારમાં વેચતો હતો। આ કામ માટે તે કોઈ પણ પ્રકારની માન્ય લાયસન્સ કે અધિકૃત મંજૂરી વિના ઉત્પાદન અને વેચાણ કરી રહ્યો હતો, એટલે કે ગ્રાહકોને અસલી પ્રોડક્ટના નામે નકલી વસ્તુ વેચીને છેતરવામાં આવી રહ્યા હતા। પોલીસે આ કેસમાં BNS અને કોપીરાઇટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે। ટૂથપેસ્ટ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરરોજ થાય છે અને તે સીધો આપણા મોઢા અને દાંતના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે। આવા સમયે નકલી ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો ગંભીર સમસ્યાનો ઊભી કરી શકે છે। તો હાલ માટે આટલી જ મળશે નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।